તો આ તરફ ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલા બાદ આઈએઈએનું નિવેદન સામે આવ્યું છે। ન્યુક્લિયર જોખમમાંથી બચવા માટે સંયમ રાખવો પડશે તેવી વાત આઈએઈએ કરી છે। અત્યાર સુધી રેડિયેશન ફેલાવાનો કોઈ રિપોર્ટ ન હતો। ઈરાને આઈએઈને જે પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલાની જાણકારી આપી છે તેને લઈ અને જોખમ ક્યાંક જે હુમલા થઈ રહ્યા છે તેને જોખમી ગણાવ્યું છે। પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલા બાદ આઈએઈએનું નિવેદન સામે આવ્યું છે। ન્યુક્લિયર જોખમથી બચવા માટે સંયમ રાખવો પડશે। અત્યાર સુધી રેડિયેશન ફેલાવાનો કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો। ઈરાને આઈએઈએને આ પરમાણુ પ્લાન્ટ પર હુમલાની જાણકારી આપી છે। જે પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલાની જાણકારી આપી છે તેને લઈ અને જોખમ ક્યાંક જે હુમલા થઈ રહ્યા છે તેને જોખમી ગણાવ્યું છે। પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલા બાદ આઈએઈએનું નિવેદન સામે આવ્યું છે। ન્યુક્લિયર જોખમથી બચવા માટે સંયમ રાખવો પડશે। અત્યાર સુધી રેડિયેશન ફેલાવાનો કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો। ઈરાને આઈએઈએને આ પરમાણુ પ્લાન્ટ પર હુમલાની જાણકારી આપી છે।